કાળિયાનો ફોન કેમ છે? હા કાળિયા કાકા રૂપિયા પીડાશ થોડા કેટલા? 1.5 લાખ જેટલા. એટલે 1.5 લાખ રૂપિયા થોડા ટણ પીડા હોય ગળા હિંદે. એટલે ત્રિકમ બાપા 5 લીધા હતા ને તેનો ફોન આવ્યા કરે છે. હા તે ત્રિકમ કાકા ત્યાંથી પૈસા નથી દીધા? દઈ દેવાના જ હતા પણ આ ખટારાનું આંદોલન આવ્યું ને એમાં એ રહી ઠીક, હા હા ખટારાનું આંદોલન એમાં આખું વિખાઈ ગયું છે તારું બજેટ. બરાબર છે. અને ટાઈમ દીધો તો એમાં વરા ઉપર થઈ ગયું. એમ એક કામ કર, 1.5 મહિના પછી આપણે ઘઉં વેચાય ને પછી કદાચ એને મેળ પડી જાય. એટલે 1.5 મહિના સુધીનું તું કહી દે ને. અને દીમાં 2 વાર ફોન આવે છે રોજ નું 2 દી કરું છું. માનતા નથી. એક કામ કર, તું છે ને હવે ફોન આવે ને તો એને કહેજે તું કે આ ગુઠિયાની વાત કઈ કરજે નહીં. ગોઠિયાની હું મારે વાત કરવી? એને કહેજે મારે મામાજીની છોકરી છે તો ગુઠિયા હારે નક્કી કરવાનું હોય તો એના કાને વાત નાખું એમ. પણ મારા મામાજીને ક્યાં કઈ છોકરીઓ છે કોઈ? પણ મામાજીની છોકરી ન હોય તો મામાજીના હાળાની છોકરી ગમે કહેજે ને, આપણે ક્યાં સંબંધ કરવો છે, ખાલી વાત જ નાખવાની છે. એટલે તારે એને તું વાત કરજે કે તમારે સંબંધ શું કરવું હોય તો વાત કરો, વાત આગળ હકાવવાની. પછી તમે એ ફોન કરશે ને તો એમાં એ પૈસાનું ભૂલી જાય. સમજાઈ ગયું? કઈ ગોઠવવું છે ને શું થયું વાતનું કેટલેક પૂગ્યું એવું બધી વાતો કરશે. એમ કરી કે 1.5 મહિના સુધી તું ખેંચી લેજે તો આપણે ઘઉં વેચાઈ જાય. એ થઈ શકે. હા એમ જ કરશું. બરાબર? હા વાહ. આટરના છોકરાઓમાં વ્યવહારિક બુદ્ધિ હાવ ગઈ અને કોઠા હુજ તો રહી જ નથી. આવી વાતોમાં કઈ કાકાઓને ફોન કરવાનો હોય.